પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ વડોદરા કોર્પોરેશનની જમીન વિવાદ મામલે કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ મામલે યુસુફ પઠાણને કડક શબ્દોમાં ટકોર કરી. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે તમે અભણ નથી, જમીન પર કબજો કેવી રીતે કર્યો. રાજ્ય સરકારે વર્ષ 2014માં જ આ જમીન ફાળવણીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હોવા છતાં ત્યાં કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરાયો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કર્યો હતો, જેમણે 21 જૂન 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી હતી. આ અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કહ્યું હતું કે યુસુફ પઠાણ હાઈકોર્ટમાં કેસ હારી ગયા છે. ન્યાયપાલિકાથી મોટું કોઈ નથી, એટલે હવે યુસુફ પઠાણે ગમે તેમ કરીને આ પાલિકાનો પ્લોટ ખાલી કરવો જ પડશે. રાજ્ય સરકારમાં લેટર લખ્યો અને રાજ્ય સરકારે 2014માં પરત કહી દીધું. 2014ની અંદર રાજ્ય સરકારે લેટર લખીને મોકલી આવેલો કોર્પોરેશનને કે આ ઓક્શન વગર આ પ્લોટ અપાય નહીં. અને એ પછી આ પ્લોટ પર એમનો કબજો હતો જ, કોઈ ધ્યાન આપ્યું નહીં. મારા ખ્યાલમાં આવ્યું એટલે મેં લેટર આદરણીય આપણા સીએમ મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેટર લખ્યો અને ત્યારબાદ આ વિષય હાઇલાઇટ થયો. એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એમણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટને પિટિશન દાખલ કરી છે. તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવી છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે.